તો હું મસ્ત રેડી થઈ ગઈ છું ને હવે અમે નીકળશું. તો અમે રેડી થઈ ગયા છીએ. તો ઓ પ્રદીપભાઈ આવો આવો તૈયાર થઈ ગયા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં અને ગુડ મોર્નિંગ. તો પડી ગઈ છે અમારી સવાર અને જાગીને જોયું તો ભાઈનો ઓર્ડર આવી ગયો કે બહાર ફરવા જવાનું છે અને ક્યાં જવાનું છે ખબર નથી. ભાઈ હમણાં આવે બુલેટ લઈને તો અમે જઈએ બહાર ફરવા. ક્યાં જવું છે હજી ખબર ડિસાઈડ નથી થયું કે ક્યાં ફરવા જવાનું છે. ભાઈ આવીએ એટલે જઈએ. ભૂરી દીદી કહે કે ગામમાં એક ચક્કર મારવી પડે હો મારે. અમે રેડી થઈ ગયા છીએ. ભૂરી દીદી ટર્ન મારે છે બુલેટનું. નીકળી ગયા છીએ ગામમાં. વનિતામાં જય શ્રી કૃષ્ણ. અમે બુલેટ લઈને નીકળી ગયા છીએ. જો અમારો બુલેટનો અવાજ. ઓ ચલો બધા અમારી સાથે બુલેટમાં ફરવા. યે દાદીના ગામમાં અમે પહોંચી ગયા છીએ ફાઇનલી. યે મજા આવી ગઈ. કેમ મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ. અમારે ગામડામાં જવું હોય મિત્રો, મજા આવવું હોય. અમે બધા પેલા છે ને કેનાલમાં નાતા હો. કેનાલ દેખાય ને આમાં નાતા અમે પહોંચી ગયા છીએ ગામ. અરે ફાઇનલી દાદીના ઘરે પહોંચી ગયા છીએ. વાવ વાવ વાવ. દાદીનું ઘર છે. આ બધું ઘર છે. આજુબાજુ ગામડા છે. બાનું ઘર. ઓય ગોડ બા ઘરે છે. અમારા બાનું ઘર છે. જો આ નાનપણ છે. અમારે બધા છે ને અહીંયા આવું હોય. આ હાથલિયા શું કઈ બધું અલગ અલગ આવું હોય. અહીંયા રમતી હું પાણી ભરવા આવતી. બુલેટ લઈને ભાઈ પહોંચી ગયા છે બધા. હાલો એ બા આમ ખોલો અમને આવવા નથી દેવા. હે આ જો અમારી ડેલી નાની જો પતરાની જોયું બાનું ઘર. જો મારો બા કેવા ઉભા જોયો. ક્યાં તમારો ચરણ લાવો. જમર બા ના પેલા ના મકાન છે જૂના. બા કેટલા વર્ષ જૂના મકાન છે? કેટલા વર્ષ થઈ ગયા? તોય કઈ થાય ગમે એટલું ચોમાસું આવે તોય એક પતરું નું હાલે એક નરિયું નું હાલે. જો નરિયા વાળા મકાન છે ઈટ વાળા જોઈ લે. અહીંયા અમારા બા છે એની સગા સિસ્ટર અહીંયા રહેતા હતા. સગા બેન એક જ ઘરમાં હતા રહેતા હતા. તો એ ડેટ થઈ ગયા છે તો એનું ઘર બંધ છે હવે. અહીંયા હું નાની હતી ત્યારે રમતી. અહીંયા બી રમતી. બહુ બધી યાદો છે મારી યાર. અને સામે જો બધું પાણી જો કુંડી. અહીંયા હું નાતી જો અહીંયા નીચે બે નાતી હો મસ્ત. અહીંયા પાણી ભરતી મસ્ત છે. વાળો તમને બધું બતાવું. બી કન્ટિન્યુ થોડું પાણી પી લઉં પછી તમને બધું બતાવું. મસ્ત મજાના પહોંચી ગયા અને હવે બા છે ને મસ્ત જમવાનું બનાવે છે. બા એનું શાક બનાવું છે ગલકાનું. બા અંદર દેખાય છે જો દેખાય મારું બા છે હો દોધી છે. આ મારું ઘર છે જો હું પહેલાં નાની મોટી અહીંયા થઈ છું. તો હવે કંઈક બનાવશું વિચારીએ. ગલકા કહેવાય. ગલકાનું શાક બનાવવાનું છે અને લોટ બાંધવું છે. પાણીના ગોળામાં પાણી ભરી આવશું થોડુંક. એના માટે ડંકે જવું પડે. ડંકે જઈએ અમે ભાઈ. હે બાય જવા માટે સીતાફળ મસ્ત ગાડ્યું છે. પાણી ડંકેથી ભરી આવે. પાણી ભરવા હે મેના રાણી હાલો. અમે પાણી ભર્યું તો બુલેટ જાય પડ્યું બહાર. આમ ડંકે આ બાજુ છે. મને પૂછ મને અહીંયા કોના ખબર હોય. આ જો કેવું બધું મસ્તીનું. જો પૂરી દીદી પાણી સીંચે છે. આવડે હે ને? નાની હતી ત્યારે બહુ આવડે જો. બહુ મજા આવે ને કામ કરવો. આમ બી જાઓ આમ એવી રીતે કરવાનું. આવ્યું પાણી આવ્યું. જો પાણી કેટલું પાણી બધે જો ગાગે નાખી પડે. આ લાગ બહુ સારી બપોર પડી ગઈ છે અમારા માટે મસ્ત. અને આવી જાવ બધા. ઠંડી છાશ એવા ગામડાની અને ગલકાનું શાક અને આ રોટલી એના પાટલા માથે જો આ રીતે રોટલીનું શાક ખવાય. ગામડાની મજા આ રીતે લેવાય. તો ચાલો બધા જમવા. મસ્ત મજા આવી ગઈ. મજા જાય તો આજ એને નાકમાં કઈક થાય છે. બા કેવી જમવાની મજા આવે. આપણી કાટી જોઈ લે. કાટી છાશ મરચાં જોઈ લે. જમાવટ પડી જાય. હાલો બધા મિત્રો જમવા.
હાલો જમવા. તો અમે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જાશું આપણે ઘરે 5 વાગે ગયા હો. ચા પી નાસ્તો વાસ્તો કરીને મસ્ત નીકળી ગયા. હવે જાશું ઘરે. તો અમે મસ્ત ઘરે પહોંચી ગયા છીએ અને હવે મસ્ત ફ્રેશ વેશ થઈ જાઉં. થોડોક આરામ બારામ કરી લેશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટેક કેર. ઘરમાં રહો, ખુશ રહો અને બધાને હેપી દિવાળી એડવાન્સમાં. બાય બાય.